નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગલા ભાગની અંદર આપણે પ્રકરણ 4માં સત્ર 1 જે ગુરુ અને લઘુ પોષક તત્વો વિશે હતું તેમાં આપણે છોડ માટે જરૂરી પોષક તત્વો જે 17 હતા તેના વિશે આપણે માહિતી મેળવેલી. હવે આપણે આગળ જે છે તે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જેમ કહેલું તે પ્રમાણે તેની ઉણપથી જે જોવા મળતા લક્ષણો અને તેના કાર્ય શું છે તેના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો તેની અંદર આપણે પેલું જોઈએ નાઇટ્રોજન. નાઇટ્રોજનના કાર્ય શું છે, છોડની અંદર જે છે નાઇટ્રોજન શું કાર્ય કરે છે તે પહેલાં જોઈએ. તો નાઇટ્રોજન છે એમાં પેલું પાંદડા અને પ્રકાંડના વિકાસને પ્રોત્સાહન આપે છે. પાંદડા અને પ્રકાંડ એટલે કે ડાળખાઓ, જેની ડાળીઓ હોય છે તેના વિકાસમાં છે તે પ્રોત્સાહન આપે છે, વધારો કરે છે. બીજું, છોડમાં ઘેરા લીલા રંગને વધારે છે અને પર્ણસમૂહની ગુણવત્તા સુધારે છે. નાઇટ્રોજન છે એ છોડમાં છે એ નીચેના પાન જે પીળા પડી ગયેલા હોય તેને છે એ ઘેરા લીલા રંગમાં વધારો કરે અને તેના પાંદડાનો સમૂહ છે તેની ગુણવત્તામાં વધારો કરે છે. સી, કોશિકાઓમાં રહેલા પ્રોટીનના વિકાસ અને હરિતદ્રવ્ય માટે નાઇટ્રોજન છે એ જરૂરી છે. ડી, તે અન્ય પોષક તત્વો જેવા કે ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને સલ્ફરના શોષણમાં મદદ કરે છે. નાઇટ્રોજન છે એનું ચોથું કાર્ય શું છે તો કે તે બીજા જે નાઇટ્રોજન, પોટાશ, સલ્ફર જેવા જે તત્વો જે છે બરાબર, ન્યુટ્રિયન્ટ્સ, તેના શોષણમાં એટલે કે તેના ઉપયોગમાં છે એ મદદ કરે છે નાઇટ્રોજન. હવે નાઇટ્રોજનની ઉણપ હોય તો છોડમાં શું લક્ષણો જોવા મળે તે આપણે જોઈએ. છોડના લીલા ભાગો પીળા પડી જવાથી છોડ ઉત્સાહ ગુમાવે છે. છોડના જે લીલા ભાગો હોય એ પીળા પડી જાય, નીચેના પાંદડાઓ છે શું થાય, પીળા પડી જવાથી તેનો ઉત્સાહ ગુમાવી બેસે છે, એટલે કે જે એને વિકાસ થવો જોઈએ એ થાય નહીં અને તેનો જે કલર છે એ ઝાંખો પડી જાય છોડનો. બી, પ્રકાંડ ટૂંકા રહી જાય છે, પર્ણ પીળા પડી જાય છે અને કદમાં ન રહી જાય છે. જો નાઇટ્રોજનની ખામી હોય તો છોડનો વિકાસ થતો નથી અને છોડ છે એ શું છે, નાનો રહી જાય, ઠીંગણો રહી જાય, એની જે હાઇટ જે પકડવી જોઈએ, જે હાઇટ આવવી જોઈએ એ થાય નહીં. બરાબર, પ્રકાંડ એટલે કે ડાળખા ટૂંકા થઈ જાય, શું થાય, સાઈઝ નાની થઈ જાય અને પર્ણ ધીમે પીળા પડી જાય છે. આગળ આપણે જેમ તમને બતાવેલું મેં એ પ્રમાણે જો નાઇટ્રોજનની ખામી હોય, બરાબર, જો અહીંયા જે છે આપણે નાઇટ્રોજનની ખામી હોય તો શું થાય, અહીંયા જો નીચેનું પાન જે છે આ, બરાબર, તો એ છે એ એકદમ પીળું પડી ગયેલું છે, તો આ છે એક નાઇટ્રોજનની ખામી કહેવાય. વૃદ્ધિ ધીમી થઈ જાય છે અને છોડ વામન બની જાય છે. આ ત્રીજો એનું છે એ લક્ષણ હતું ઉણપનું. વૃદ્ધિ એટલે કે વિકાસ છે એ અટકી જાય અને છોડ થીંગણો થઈ જાય, બરાબર. તો આ હતા નાઇટ્રોજનની ઉણપ અને તેના લક્ષણો. હવે જોઈએ આપણે ફોસ્ફરસ. બીજું આવે છે ફોસ્ફરસ. તો તેના કાર્ય શું છે છોડમાં, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ, બરાબર, NPK. તો આમાંથી એક ફોસ્ફરસ. તો તેના કાર્યોમાં એ જોઈએ આપણે, તે મૂળ રચના અને તેની તંદુરસ્ત વૃદ્ધિને ઉત્તેજિત કરે છે. આ છે ફોસ્ફરસ, તે તેની મૂળ રચના એટલે કે જેનું મૂળનું બંધારણ છે, બરાબર, તેને છે એ ઉત્તેજન આપે છે, તેના વધારો કરે છે. બી, જોરદાર વૃદ્ધિ અને ઝડપી પરિપક્વતા. વૃદ્ધિમાં અને પરિપક્વતા એટલે કે જે છોડ પાકે છે, જેના અંદર જે ફળો ફૂલો જે આવેલા હોય તેની પરિપક્વતામાં છે એ વધારો કરે છે. તો ફોસ્ફરસ છે એ પરિપક્વતા માટે ઇમ્પોર્ટન્ટ જે છે એ પોષક તત્વ છે. સી, કંદ પાકમાં કંદની સંખ્યામાં વધારો કરે છે. ફોસ્ફરસ છે એ કંદ પાકો માટે ખૂબ જ જરૂરી છે. કંદ પાકો એટલે કેવા પાકો, કંદમાં કેવા કેવા પાકો આવે છે તો કે આપણે બટાકા છે, શક્કરિયા છે, આ બધા છે એ કંદ પાકો કહેવાય. તો તેની છે એ પાકની કંદની સંખ્યામાં વધારો કરે છે ફોસ્ફરસ, તો તેના માટે ખાસ જરૂરી છે. ડી, ઘણા છોડમાં ઉત્સેચક પ્રક્રિયા માટે જરૂરી છે, બરાબર. ડી, આ હતું ચારેના કાર્યો. હવે એની ઉણપ જે હોય ફોસ્ફરસની, તો તેનાથી કેવા લક્ષણો છોડમાં જોવા મળે, તો પેલું છે એમાં પ્રારંભિક તબક્કે છોડનો વિકાસ અટકી જાય. એટલે જ્યારે પ્રારંભિક તબક્કો એટલે કયો તો કે છોડની આપણે જે વાવણી કરેલી હોય અને જે શરૂઆતમાં બીજ અંકુરણ થાય એ પ્રારંભિક તબક્કો કહેવાય છોડનો.
બરાબર, અંકુરણ જે ફૂટે એ, તો એ છોડમાં જ વિકાસ છે એ અટકી જાય, એ અવસ્થામાં જ છે એ છોડનો વિકાસ અટકી જાય છે. આ છે એ ફોસ્ફરસની એક ખામીનું લક્ષણ છે. બી, જૂના પાંદડા કિનારીએથી વળી જાય છે અને જાંબલી બની જાય છે. જો અહીંયા આપણે આગળ તમે જો ફોસ્ફરસની ખામી હોય તો એમાં આપણે અહીંયા દર્શાવ્યું છે એ પ્રમાણે પાનની કિનારી છે શું થઈ ગઈ છે, વળી અને સુકાઈ ગઈ છે અને જાંબલી કલર જેવી છે એ થઈ જાય છે. બરાબર, આ જે ફોસ્ફરસની ખામી છે અહીંયા જે છે એ, બરાબર, બીજું પાંદડું છે ને એ પ્રમાણે ત્રીજું જોઈએ આપણે એનું. સી, કેટલીક વાર પાંદડાની ઉપરની સપાટી બળી જવાની ઘટના જોવા મળે છે. જો ફોસ્ફરસની ખામી હોય તો પાંદડાની ઉપરની કિનારી છે એ શું કેવી થઈ જાય, બળી ગઈ હોય ને એવી થઈ જાય છે. આ છે એ ફોસ્ફરસની એક ખામી છે, ખામીનું લક્ષણ. હવે ડી, ધીમી પરિપક્વતા અને સામાન્ય સમય કરતાં વધુ સમય સુધી વનસ્પતિ વૃદ્ધિ ચાલુ રહે છે. માની લ્યો કે છોડ છે એ તમારે 90 દિવસની અંદર પાકી જતો હોય, તો જો એની અંદર ફોસ્ફરસની ખામી હોય ને તો એ છોડ છે એ તમારે 10-15 દિવસ છે એ વધારે પરિપક્વતા માટે લે છે. એટલે કે સમયગાળો પરિપક્વતા માટે, એટલે કે પાકવામાં છે એ વધારે સમય લે. તો આ છે એ ફોસ્ફરસનું ચોથી ખામી હતી. હવે જોઈએ આપણે ઈ, કંદ પાકમાં કંદ રચનામાં વિલંબ. આગળના જે પોઈન્ટમાં મેં તમને કીધું એમ, કંદ પાકની સંખ્યામાં વધારો કરે છે ફોસ્ફરસ છે એ. તો બટાકા સક્રિયા હોય તો એની જે પાકમાં છે એ એની રચના થતી હોય એમાં વિલંબ થાય, એટલે કે જે એનો વિકાસ થવો જોઈએ એ ના થતો હોય. તો આ હતા ફોસ્ફરસના આપણે જે છે એ લક્ષણો ઉણપના. હવે આવે છે પોટાશ. તો પોટેશિયમના કાર્ય શું છે છોડની અંદર? તો કે પોટેશિયમ છે એ કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીનના સંશ્લેષણમાં મદદ કરે છે. છોડની અંદર જે છે એ કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીનના સંશ્લેષણમાં મદદ કરે છે. પોટેશિયમનું કાર્ય પેલું આ. બીજું બી, કાર્બોહાઈડ્રેટના પર્ણથી મૂળ સુધી સ્થળાંતરણમાં મદદ કરે. બરાબર, કાર્બોહાઈડ્રેટ જે છોડને જરૂરી છે તો તે મૂળમાંથી છે એ લઈ અને પર્ણ સુધીમાં સ્થળાંતર, એટલે કે તે આગળ વધારવામાં છે એ પોટેશિયમ મદદ કરે છે. સી, દુકાળ અને હિમથી બચવા રોગ પ્રતિકારક શક્તિ અને કઠોરતા વધારે છે. આ એનો મેઇન પોઈન્ટ છે. પોટાશનું મહત્વ મેઇન શું છે તો કે તે દુકાળ, એટલે કે જે પાણીની અછત થઈ હોય, અથવા તો હિમ છે એટલે કે એકદમ ઠંડુ બરફ જેવું થઈ ગયેલું હોય વાતાવરણ, તો તેનાથી બચવા માટે છે એ રોગ પ્રતિકારક શક્તિ છે એ છોડની અંદર વધારે છે. આ છે એ પોટાશનું મેઇન કાર્ય છે. ડી, કંદનું કદ વધારીને ઉપજ વધારે, તેથી ખેતીલક્ષી પ્રક્રિયા માટે મહત્વનું છે. તો આ છે કંદનું કદ વધારવાની જે છે એની અંદર છે એ આ મદદ કરે છે. બટાકાનો પાક છે તો તેમાં છે એ પોટાશ છે એ મહત્વનું એક પોષક તત્વ બની રહે છે. હવે તેની ઉણપથી જે છે એ કેવા લક્ષણો જોવા મળે? બરાબર, પોટાશની ઉણપ હોય પોટેશિયમની, બરાબર, તો તેનાથી ઉણપ છે એ કેવા લક્ષણો જોવા મળે ઉણપથી? તો એમાં એ, કંદના શરૂઆતના વિકાસ માટે જરૂરી. તો કંદ પાક માટે છે એ પોટાશ છે એ મહત્વનું છે. બરાબર, કંદ પાક એટલે બટાકા, સક્કરિયા, બીટ, આ જે છે એ બધા કંદ પાકો છે. તો એના છે એ શરૂઆતના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે પોટાશ. બી, તેની ઉણપથી પર્ણો ઘાટા વાદળિયા લીલા રંગના દેખાય છે અને પર્ણો જ્યાંથી ઉગે છે તે આંતરગાંઠનો વિકાસ રૂંધાય છે. પોટાશની જે ખામી હોય, બરાબર, તો તેનાથી છે એ પર્ણો ઘાટા વાદળિયા લીલા રંગના દેખાય. જો અહીંયા જુઓ એ પ્રમાણે આપણે પોટેશિયમની ખામી છે, જુઓ તમે અહીંયા આ પોટેશિયમની ખામી છે એ પાન છે એ એકદમ પીળું પડી ગયું, ને ઉપરથી જુઓ તમે કેવું થઈ ગયું છે, એકદમ રતાશ પડતું થઈ ગયેલું છે. તો આ છે એ પોટાશની ખામીનું એક લક્ષણ દર્શાવે છે. છેડાના પાંદડાઓ તાંબડા વર્ણના થઈ જાય, આપણે જોયું ને હમણાં. સી, જુઓ તમે એમાં છેડાના પાંદડાઓ તામ્ર વર્ણના થઈ જાય છે અને તેમાં પીળા રંગના ટપકા જોવા મળે છે. આપણે અગાઉ તમને હમણાં મેં ફોટા બતાવ્યું એ પ્રમાણે પોટાશની ખામી હોય તો પાન પીળું થઈ જાય, તામ્રવર્ણ રંગનું, બરાબર, અને તેની અંદર છે એ પીળા રંગના ટપકા અને પીળું જ પાન થઈ જાય છે. હવે ડી, તીવ્ર ઉણપના કિસ્સામાં પાંદડાની ઉપરનું પડ સુકાઈ જાય છે અને છોડનું અકાળે મૃત્યુ થાય છે. તો આ જુઓ તમે પાંદડું છે એ શું થયું, આમાં એકદમ સુકાવા લાગ્યું છે. તો જો પોટેશિયમની ખામી હોય તો છોડમાં આ એક જ પાંદડું આવું ન થાય,
પણ તેના આખો છોડ છે એ આવા કલરનો થઈ જાય અને પાંદડા છે એ સુકાવા લાગે છે પોટાશની ખામી હોય તો, બરાબર. આ તો ખાલી તમને એક નમૂના બતાવેલો છે કે છોડ છે એ કેવા પાંદડા થઈ જાય તેના. માની લો કે ફોસ્ફરસની ખામી હોય તો તેનો આ ખાલી ફક્ત એક જ પાંદડો ન થાય, પણ તેના છોડના બધા પાંદડાઓ આવા થઈ જાય. આ તો તમને ખાલી એક નમૂના રૂપે દર્શાવેલું છે અહીંયા કે કયા તત્વની ખામીથી કેવું થઈ જાય છે પાનથી, તે અહીંયા દર્શાવેલું છે, બરાબર. તો કોપરની ખામી હોય તો જો કોપરમાં અહીંયા આખું પાન પીળું થઈ ગયેલું છે, બરાબર. તો એ ફક્ત એક પાંદડું એવું ન થાય, બટ આખો છોડ જ એવો થઈ જાય એવા કલરનો. તો આ હતા આપણે પોટેશિયમની ખામીના લક્ષણો. હવે આગળ આપણે જે આવે છે એ સલ્ફર. સલ્ફરનું કાર્ય શું છે? તો કે તે મૂળની વૃદ્ધિ, સ્વસ્થ વનસ્પતિ વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, બરાબર. આ એનું પહેલું કાર્ય. બીજું કાર્ય છે પ્રોટીન રચના માટે આવશ્યક છે. સલ્ફર છે એ પ્રોટીનની રચના માટેનું આવશ્યક તત્વ ગણાય. સી, છોડની ચયાપચયની પ્રક્રિયા માટે પણ સલ્ફર જરૂરી છે. હવે જો સલ્ફરની ઉણપ હોય તો કેવા લક્ષણો જોવા મળે આપણે? તો કે નવા ફૂટેલા અંકુર આછા લીલા રંગના બની જાય, પાંદડા પરથી નસો પણ પીળાશ પડતી થઈ જાય, પાંદડા પીળા પડી જવાથી છોડની વૃદ્ધિ અટકી જાય છે. જો આ પહેલું એનું લક્ષણ હતું, નવા ફૂટેલા અંકુર છે એ આછા લીલા રંગના બની જાય. સલ્ફરની ખામી હોય તો જુઓ તમે અહીંયા આ જે સલ્ફરની ખામી બીજું છે એ સલ્ફર અહીંયા એરો મારેલો છે બીજામાં. જો પાન પીળું પડી જાય, આખો છોડ છે એ એકદમ પીળો પડી જાય છે, એના પાન છે એ નવા ફૂટેલા પાન જે હોય ને એ બધા પીળા પડી જાય ઉપરના, તો એ સલ્ફરની ખામી દર્શાવે, બરાબર. જૂના પાંદડાઓ જે પીળા પડે તો એમાં કઈ ખામી દર્શાવે? એ તો તેમાં છે નાઇટ્રોજન. નીચેના જે પાન હોય એ જૂના હોય, પહેલાં આવેલા હોય, તો તેની ખામી દર્શાવે તો એ નાઇટ્રોજન. ઉપરના પીળા પાન જે છે એ પીળા પડવા માંડે, નવા પાન હોય એ, તો તેમાં છે એ સલ્ફરની ખામી છે એ ગણાય. તો આ તો એનું પહેલું લક્ષણ, બરાબર. બીજું છે પાંદડા પીળા પડી જવાથી છોડની વૃદ્ધિ અટકી જવી. પછી ત્રીજું લક્ષણ છે સલ્ફરની ખામીનું, છોડના ઉપરના ભાગથી પાંદડા પીળા પડવાનું શરૂ થાય છે અને છોડમાં ક્લોરોફિલની ઉણપ જોવા મળે છે. એ તમને હમણાં આપણે જે ફિગમાં જોયું એ પ્રમાણે ઉપરના પાંદડા છે એ પીળા પડવાનું શરૂ થઈ જાય, બરાબર, અને છોડ છે એ સુકાવા લાગે ધીરે ધીરે. ડી, તીવ્ર ઉણપના પરિણામે પ્રકાંડ રતાશ પડતા રંગના થઈ જાય છે અને પર્ણની કિનારી અંદરની બાજુ વળી જાય છે, બરાબર. તીવ્ર ઉણપ હોય એટલે કે અતિશય જો સલ્ફરની ઉણપ થઈ ગઈ હોય તો પ્રકાંડ એટલે કે એના દાળખા છે, બરાબર, એ રતાશ પડતા રંગના થઈ જાય અને પાનની કિનારી છે અંદર બાજુ વળી જાય, બળીને છોડની વૃદ્ધિ અટકી જાય છે. તો આ હતા એ આપણે સલ્ફરની ખામીના લક્ષણો હતા તે. હવે આગળનું જે છે એ આપણે કેલ્શિયમથી છે એ આગલા પાર્ટની અંદર જોઈશું.